તો હાલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, હર હર મહાદેવ. તો આજે હું ના મહેમાન છે ને એ બે જઈએ છીએ આટા મારવા. આટા મારવા એટલે સિટીમાં જઈએ તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને સિટી બતાવીએ. પછી સ્ટેશને જઈશું, એ સાઈડ અમને લેતા જઈએ ને આપણે આગળ જવાના છીએ ચોપાટી એક છે ને મોટી સિટીની, એ સાઈડ જવાના છીએ બે. તો બ્લોગમાં રહેજો. તો હાલો જઈએ. તો આપણે આવી ગયા છીએ ને બે ટિકિટ લઈ લીધી. તો અમારે મહેમાને બે ટિકિટ લીધી છે. તો જો અહીંયા તો હમણાં છે ને અંદર જઈ ને જો આ બધું તમને આગળ રીતસર બતાવી. તો હાલો જઈએ અંદર. તો આપણે ચોપાટીની અંદર આવી ગયા છીએ ને તમને હમણાં ચોપાટી દેખાડું. ને આ ચોપાટીમાં તમારે આવવું હોય ને તો સિટીમાં આવવું પડે. ને આપણે જે ગુજરાતી ફિલ્મ ઉતરે ને એમાં વિડીયો જે ગીત હોય ને એમાં અમુક સીન છે ને આઈને આવે. તો કોઈ 1 મિનિટનો હોય તો એ તમને હું હમણાં દેખાડું કે કઈ કઈ જગ્યાએ શૂટ થાય. તો જો અહીંયા એમ કહે છે ઘણા પિક્ચર શૂટ થયેલા, પછી આ રીતના સીન હોય એવા બધા એમાં એવા અમુક જગ્યાએ નાખેલા હોય. તો આમ જો આવો નજારો હોય તો આમાં અમુક સીન લીધેલા હોય, આપણે કાંઈ જોયેલા હોય નહીં એમ, પણ અહીંયા કીધેલું છે આ પિક્ચર અહીંયા ઉતરેલું છે, પણ અમુક સીન એમ. તો આગળ હજી તમને બતાવવું, હજી આપણે આગળ આવી અમુક બતાવું તમને. અહીં તો કસરત કરવાનું. તો અહીંયા જો કઈ રીતનું કટિંગ કરેલું છે. તો જો કટિંગ ચાલુ છે, તો રિપેરિંગ. તો હજી કટિંગ ચાલુ છે. તો આગળ બહુ મોટી આ ચોપાટી છે. એટલે ચોપાટી ન કહેવાય, ગાર્ડન છે એમ. ચોપાટી ટાઈપનું ચોપાટી છે આમ અંદર, ને બહુ મોટું ગાર્ડન છે. કેમ કે અહીંયા ફિલ્મ શૂટિંગ થતું હોય એટલે નાનું હુની તો જગ્યા નહીં હોય, બહુ મોટી જગ્યા છે. તો અહીંયા તો ચોપાટીનું છોકરાઓનું હોતી આપેલું છે આ જગ્યામાં છે. હાલો તો હજી આગળ જઈએ. તો હમણાં છે ને રેલ આવવાની છે. તો આગળ આવે ને ત્યારે અહીંયા અમે હતા ને તે બાળકો ભરાતા હતા, એમાં બે હતા. તો જો આ જગ્યાએથી હાલવાની છે હમણાં. તો જો આ ફાટક છે. મોટી રેલ નથી, નાની રેલ છે, નાના છોકરાની, પણ બહુ મોટી રેલ છે. મતલબમાં આ રાઉન્ડ છે ને એ બહુ મોટો છે. તો હમણાં આગળ અડધી ભરાણી છે, 4 જેવું વાગ્યું છે ને, એટલે હજી ઓછી ભરાણી છે. આગળ જેમ જેમ ટાઈમ જાય એમ ગળદી થતી જશે. તો આગળ તમને બતાવું એ હાલ છે ને ત્યારે. તો મિત્રો મેં કીધું હતું ને હમણાં ટ્રેન આવશે. તો જો ટ્રેન આવી ગઈ, બતાવું તમને. તો મેં હમણાં કીધું હતું ને ટ્રેન આવશે, તો ભરાઈ ગઈ છે. તો આગળ આવી, હજી હવે આવતી રહેશે. કેમ કે 4 વાગ્યા હતા, 5 વાગ્યા પછી હોય જ આવશે હમણાં. તો વહી ગઈ અંદર. હવે આ ફાટક છે એનો. તો ભાઈ આમાં છે ને જંગલ જેવું છે ને ઝાડવાય છે ને હમણાં જો આ ચીકુના ઝાડવા કવડા મોટા. જો આ ચીકુના ઝાડવા છે. જો તો આ જો અહીંયા તો રેલનો ફાટક, ઓલી રેલ આવી થઈ ને ચીકુના ઝાડવા. તો હમણાં એક ચીકુ અમને આગળ તો તમને બતાવું, અહીંથી ઉપરથી ચીકુ અમુક જનાવરથી પડ્યા હોય ને ખાવ પાકી ગયા. તો જો એક ચીકુ અહીંયા પીડ્યો, એવા લાટ છે. તો જો આ જો ફાટી ગયું, ઉપરથી પીડ્યું ને એમાં. જો તો હું જોઈને આ મહેમાનને કેમેરો આપું. લ્યો મહેમાન પકડવાની, હું કેવું ગળપણ વાળું છે.
જો બતાવવાનું એક નંબર. હા, એક નંબર ને ઉપરથી પડેલું કે નહીં એટલે એટલે ફૂલ હાથ પાકી કહેવાય ગયું. એને. એટલે સુપર છે. તો શીકું તો એમને માં ખાવા મળે એમ છે. અનેકો ઝાડુ છે, 50% ઝાડુ શીકુના જ છે. તો ભૂખ લાગશે તો આગળ શીકું ખાઈ ને હાલો બધા શીકું ખાવા. તો જો અહીંયા ગરીયો છે ને આ મહેમાનને કહું ફેરવવાનું, મહેમાન ફેરવાલો. આ મોટો ગરીયો ને આ મહેમાનને જૂની યાદ આવી ગઈ. આજથી કેટલા 20 વર્ષ પેલા ગરિયા ફેરવા હતા મહેમાને. હા, કવડો ગરીયો મેં કહેવાય યાર. બસ બસ બે બસ આવે જઈ. તો ભાઈ એક નંબરનો નજારો છે, તમને હું બતાવું. ને પાછી આમથી ટ્રેન આવે, જો ટ્રેન આવે છે ને અહીંનો પેલા નજારો જોવો તમે. જો અહીં તો પાછળ જોવો તમે ટ્રેન પણ આવે છે ને મસ્ત એનું ગાર્ડન છે. ને આવવું હોય તો 20 રૂપિયા ટિકિટ છે અહીંની. કોઈ પાર્કિંગનું ને એવું કાંઈ છે નહીં. તો બહુ સારી જગ્યા છે, બહુ મોટું ગાર્ડન છે. તો જોવો ટ્રેન. તો જોયું ને મસ્તીની સુવિધા છે આમાં. એક ટ્રેનની છે, પછી આગળ અમે જવાના છીએ. આ ટ્રેન જ્યાંથી ઉપડે છે ને બાળકોને લઈને, એ પણ અમે તમને હમણાં બતાવીએ. અહીંયા આવવું હોય ને તો 20 રૂપિયા ખાલી ટિકિટ છે. કોઈ પાર્કિંગમાં વાહન મેકવાનું તો એવું કોઈ પૈસા નથી લેતા. ને ઘણી જગ્યાએ પાણીની પણ સુવિધા છે. તો જો લોકેશનની વાત કરીને તો જો પાછળ બધી રીતે સારું છે. તો તમને છે ને અહીંનું પાણીનું મોટું જબર તળાવ છે, એ તમે જોવો. પછી આપણે જઈએ હમણાં જે નાના બાળકોની આ ટ્રેનને ઉપડે છે ને એ જગ્યાએ જઈએ પાછા એટલે બતાવવા તમને બધું. એ નાના છોકરાનું કેવું ત્યાં છે રમવાનું બધું. તો તમે જોવો આ પેલા પાણી. તો ઓલી બાજુ જો બતક જેવું લાગે. જો એ બાજુ ગાર્ડન જેવું છે ને આ બધું પાણી છે. તો નાના બાળકો માટે પણ અહીંયા સારું છે ને મોટા માટે જંગલ જેવું ગાર્ડન છે. તો આવજો આ બાજુ, સિટીમાં છે ગાર્ડન. ને હમણાં બહારથી તમને નામ ને બધું તમને આગળ બતાવી દઈ, કયું ગાર્ડન છે એ બધું તમને બહારથી આગળ એનો લોગો આખો બતાવી દઈ. એ બહારથી બતાવશું આગળ. તો મેન ગેટ છે ને એની બાજુમાં જો આ સ્ટેચ્યુ લગાડવામાં આવેલું છે. જો હા, ને આ મેન ગેટ છે, રોડ ટચ છે. તો આ બધું છે એ રીતનું. તો હાલો અંદર જઈ જોવા. તો ઝૂલો છે, બતાવું તમને. અહીંયા ઝૂલો છે એ જો અટાણ ચાલુ નથી. તો અહીંયા છોકરાનું રમવાનું ને એવું છે. છોકરાનું ને એવું છે ને એ તો ચાલુ છે અટાણે. જો તો નાના બાળકોનું સારું છે અહીંયા. જો બીજો ગેટ અહીંથી છે. આ બીજો ગેટ અમે ટિકિટ લીધી હતી ને આમથી લીધી હતી. આ બીજો ગેટ છે. તો હાલો જઈએ આગળ હજી. જો હાલો હાલવા બીજું. પાસે જઈએ થોડાક.
તો અહીંયા એક જગ્યા સારી આવી છે, બતાવું તમને. એ પણ સારી છે. તો જો આમાં 6-7 જણા બેહી કે એવું છે. પછી આ તો મોટાનું છે, આ તો બહુ ફરે. તો એ છે. તો જો ટિકિટ પણ આમાં જોઈ લો, 45-60. તો મિત્રો આપણે કીધું હતું ને ટ્રેન ત્યાંથી ઉપડે, તો આપણે અહીં રેલવે ટ્રેકમાંથી આવી ગયા છીએ. તો જુઓ, તો હમણાં આપણે આ જોઈને તમે આગળ એ બ્લોકમાં એ આ ટ્રેન ને અંદર પણ ઓલું છે એવું સુવિધા. તો જોવો બધાને અહીં, તો બધા બે તો આગળ પાછી શરૂ થવાની છે હમણાં. તો બહુ મોટી ટ્રેન છે, નાના બાળકો. તો હજી નાના છોકરા માટે જો પાછળ એ છે, અહીંયા જો આ પણ છે. પછી જો વાહે, પછી આ ઘોડાવાળું છે અહીંયા. તો આ બાજુ છે ને ઘણું નાના છોકરા માટે છે. ને આ ટ્રેન જો હવે ફૂલ થાય છે, અડધી બાકી છે. અહીંયા પણ જોવો, ને અહીંયા જો કેન્ટીન. હમણાં જો આમાં હજી 2-4 જણા જ આવેલા છે. એ આમ 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 થાય ને, એ ઝૂલો છે આ. તો હાલો હવે આગળ હજી વધી. અહીંયા જો પાછળ નાના બાળકોનું જો, એ પણ સારું છે. જો તો આ જગ્યા છે ને રોડ ટચ છે. હું તમને હમણાં બતાવું રોડ ટચ છે ને. આ જો જગ્યા બધી મારી એરિયા મહેમાન આવેલા છે ને. જો આ રોડ ટચ, જો મેન રોડ જ છે આ બધું. ને આ બાજુ આવો ને તો નિશાનમાં જો આ પાણીનો ટાંકો અહીંયા રાખવાનો. ને હું આગળ બહારથી એડ્રેસ તમને બતાવું લોગવાનો શું છે. અમે તો નકશામાં શું કહેવાય, અમે મેપમાં જોઈને આવ્યા. અમે તો મેપમાં જોઈને આવેલા છીએ. એટલે ગાર્ડન કઈ બાજુ છે, તો આ બાજુનું 1-2 જણાએ કીધું હતું કે ત્યાં ઘણા પિક્ચર ગુજરાતીના અમુક સીન હોય ને, એ 2 મિનિટના ને એવા વિડીયો ગીતના એવા શૂટ આમાં સીન નાખેલા છે. એવી જગ્યા છે. અમે કીધું હાલો જોઈએ જ નેવીરા છીએ ને, તો એ રીતે આવ્યા હતા અમે. તો અહીંયા છોકરા માટે સારું છે ને મોટા માટે ફરવા માટે એવું છે બધું. તો તમે જોયું જ છે. તો સારું લાગે ને તો વિડીયો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મેં કીધું હતું ને ગેટ બહારથી તમને સરનામું બતાવું. તો જોઈ લો, આ એડ્રેસ છે. તો એને આવવું હોય આ બાજુ તો આ બાજુ આવવાનું. આ એડ્રેસ છે, મેપમાં મારજો ને એટલે બતાવી દેશે. ને રોડ ટચ જો એક્ઝેક્ટ સિટીમાં છે, મતલબ સિટીમાં છે. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા એક નવા બ્લોગ સાથે. જય માતાજી.